જય માતાજી। મોટી સાતમે બધાને શુભેચ્છા। હવે આપણે પેલી જે મોટી સાતમ હોય એ ઘરમાં બધા નથી પાડતા હોતા, માતાઓ રહેતા હોય છે તો ખાલી માતાઓ જ પાડતા હોય છે। તો ઘરના બીજા સદસ્યોના માટે આજે મથુરાની જે સ્ટ્રીટ ફૂડ મળતું હોય છે લારીઓ ઉપર, બેડમી પૂરી, એ આપણે બનાવીએ જે ત્યાં આપણે કેમ ચટણી સાથે સર્વ થતું હોય છે, ત્યાં જે બટેટાનું એકદમ ઢીલું શાક હોય છે એની સાથે સર્વ થતું હોય છે। તો આપણે બેડમી પૂરી બનાવવાની શરૂઆત કરીએ। પહેલાં આપણે પૂરી માટેનું જે પૂરણ હોય છે એ બનાવશું। તો આ અડદની દાળ છે, એને 4 થી 5 કલાક પલાળી લીધી છે અને કોરી કરી લીધી છે ચાયણીમાં। હવે પહેલાં એનું પૂરણ બનાવીએ। અઢી ચમચી જેટલું તેલ લીધું છે। તેલ આવી જાય એટલે જીરું ઉમેરીશું। હિંગ ઉમેરીશું। આદુને ખમણી લીધી છે અને ઝીણું ઝીણું સમારી લીધું છે, મસ્ત ઉમેરી દઈશું। મિક્સ કરી દઈશું। હવે આ દાળ ઉમેરી દઈશું। એનો મસાલા કરશું। ગરમ મસાલો અને ધાણા જીરું। હવે મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને 2-3 મિનિટ ચડવા દઈશું। 2-3 મિનિટ થઈ ગઈ છે, એકવાર મિક્સ કરી દઈશું। જોઈ લેશું, બસ આપણે આમ દબાવીએ એટલે આ રીતનું થઈ જવું છે। ગેસ બંધ કરી દઈશું। હવે આને એકદમ ઠરવા દઈશું, ઠરી જશે પછી એને અધકચરી મિક્સરમાં પીસી લઈશું। હવે પૂરી માટેનો લોટ બાંધશું। 1 બાઉલ જેટલો છે ઘઉંનો લોટ। એક બાઉલ ઘઉંનો લોટ લીધો હોય તો 5 બાઉલ જેટલું રવો લેવાનો। હળદર ઉમેરીશું। લાલ મરચું ઉમેરીશું। મીઠું અને અજમો હાથેથી આમ ક્રશ કરી લઈશું। હવે મોળમાં ત્યાં ઘી ઉમેરતા હોય છે, 1 બાઉલ જેટલું છે। 4 ચમચી જેટલું ઘી ઉમેરીશું। હવે બધું હાથેથી મિક્સ કરી દઈશું।
પૂરી જેવું કઠણ લોટ બાંધી દઈશું. આ રીતનો હોવો જોઈએ આપણો લોટ. હવે લોટને 10 મિનિટનો રેસ્ટ આપશું. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. એમાં કોથમરી અને લીંબુનો રસ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને હવે એને પીસી લઈશું. મિશ્રણ છે આપણે કર્યું હતું એ ઠંડુ થઈ ગયું છે અને આ રીતનું અધકચરું જ વાટવાનું છે આપણે. અને આપણો લોટ પણ તૈયાર છે. તો આપણે એના લુવા કરશું એ પહેલાં તેલ ગરમ મૂકી દઈએ. આ રીતના કરશું. આ રીતના નાના નાના કરી લઈશું. આપણે જે દાળ પીસી હતી એના લુવા થઈ ગયા છે. હવે આપણે પૂરીના લુવા કરશું. આ મિશ્રણ છે ને એ આમાં ભરીને કરવાનું છે. હવે એને દીવા જેવો શેપ આપવાનો આપણે. વાટકી જેવું ઊંડું કરી લેવાનું. પછી આ મિશ્રણ છે એ એમાં ભરી દેવાનું. આ રીતનું હજી એક બતાવી દઉં. આ રીતનું મિશ્રણ ભરી દેવાનું. આપણે કચોરી કેમ કરતા હોય એ રીતનું જ. હવે બધા લુવા આપણે આ રીતના કરી લઈશું, પછી પૂરી વણશું. તો તૈયાર છે આપણા બધા લુવા. હવે આપણે પૂરી વણતા જઈશું અને તળતા જઈશું. હળવા હાથે સાઈડમાં આ રીતના આમ કરવાનું, એટલે આપણી પૂરી સરસ ફૂલી જશે. ધીમેથી પલટાવી દેવાનું. આપણે આ રીતના બધી પૂરી તળી દઈશું. તૈયાર છે આપણી બેડમી પૂરી, જેને ત્યાં મથુરામાં જે રસાવાળું બટેટાનું શાક હોય ને એની સાથે સર્વ કરે છે. તો આપણે એ રીતના રસાવાળા બટેટાના શાક સાથે સર્વ કર્યું છે. જો તમને અમારી વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ પણ કરજો. જય માતાજી.